લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને વેગ આપવામાં આવ્યો છે। શહેરમાં વરસાદી મોસમ દરમિયાન જળભરાવ અને અન્ય સમસ્યાઓ ન સર્જાય તે માટે કાંસ સફાઈ સહિતની વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે। આ કામગીરીની સમીક્ષા કરવા માટે મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉત્તર ઝોનના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ દરમિયાન વોર્ડ નંબર 2 ખાતે સમા કેનાલ રોડ સાયફન વિસ્તાર, વોર્ડ નંબર 1માં નિઝામપુરા સ્મશાન નજીક તેમજ વોર્ડ નંબર 3માં MS યુનિવર્સિટીના DN હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ અને બાલભવન નજીક ચાલી રહેલી કાંસ સફાઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। પદાધિકારીઓએ સ્થળ ઉપર અધિકારીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવી હતી અને કામ સમય મર્યાદામાં તેમજ ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી। ઉલ્લેખનીય છે કે વડોદરામાં દર વર્ષે ચોમાસા દરમિયાન જળ ભરાવાની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરતી હોય છે। ખાસ કરીને વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધે ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળે છે। ભૂતકાળમાં અનેક વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હોવાથી આ વર્ષે પણ નાગરિકો ચોમાસા પૂર્વે તંત્રની કામગીરી ઉપર નજર રાખી રહ્યા છે। હાલમાં મહાનગરપાલિકાનું નવું બોર્ડ કાર્યરત છે અને આવનારું ચોમાસું તેના માટે એક મહત્વપૂર્ણ પરીક્ષા સમાન માનવામાં આવી રહ્યું છે। શહેરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, કાંસ અને ડ્રેનેજની સમયસર સફાઈ તેમજ જળભરાવ અટકાવવા માટેના પગલાં કેટલા અસરકારક સાબિત થાય છે તેના પર નાગરિકોની નજર મંડાયેલી છે। મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે અને કામગીરી ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। આજે ઉત્તર ઝોનમાં અમે વિઝિટ માટે નીકળ્યા છીએ। વોર્ડ નંબર 1, 2 અને 3 છે। તો MS યુનિવર્સિટી પાછળની જે વરસાદી કાંસ છે, ભૂસી કાંસ છે, એમાં જે અત્યારે ક્લીનિંગ થઈ રહ્યું છે, સફાઈનું કામકાજ થયું છે, તો એના માટે મેં વરસાદ આવ્યા પહેલાં કેટલું કામ થયું છે કેટલું નથી થયું એનું નિરીક્ષણ કરવા માટે જ અત્યારે મેં આવ્યા છીએ અને મારી સાથે અમે 5 અધિકારીઓ છીએ અને પ્લસ BMCની ટીમ છે, પૂરી કાઉન્સિલર સાથે જે પ્રમુખ છે, મંત્રી છે, બધા સાથે છે અને જેટલી ઝડપી બને વરસાદ આવ્યા પહેલાં એનો નિકાલ આવવા માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। બેન, કેટલી કામગીરી પતી ક્યાં સુધી આગળની પડશે ચોમાસું નજીક? ચોમાસું નજીક છે એટલા માટે જ પૂરી ઝડપે કામ થાય એના માટે જ અમે લોકો અત્યારે નીકળ્યા છે અને એમના અધિકારીઓના બી સૂચન, એના કાઉન્સિલરના, વિસ્તારના લોકોની સલાહ સૂચનથી અમે આગળ કામ કરીએ છીએ જેથી કરીને વરસાદનું પાણી લોકોના વિસ્તારમાં પડશે નહીં। અધિકારીને કોઈ સૂચન આપ્યું? અધિકારીઓને જણાવ્યું છે કે જેટલું ઝડપી બને એટલું કામકાજ કરે અને જ્યારે ક્લિનિંગ થઈ રહ્યું કચરું જે બહાર ફેંકે છે, જે લોકો કે ઘણા લોકોના ફોન આવે છે કે ઠેર ઠેર કચરાઓ પડી છે, આ છે, તો એની સફાઈ માટે બી તકેદારી રાખવા માટેનું